નમસ્કાર, બીબીએન ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હું છું કવિતા પંચાલ ને હવે જોઈએ આજના સમાચાર। છાણી કેનાલ પાસે આવેલા GJ3 પાનની દુકાનની બહારના ભાગમાં ડસ્ટબિન મૂકી નથી અને દરરોજ અહીંયા ગંદકી થાય છે। ઉપરના ભાગમાં હોસ્પિટલ આવેલ છે, તો શું અહીંયા જે પેશન્ટ આવે છે સારી સારવાર લેવા માટે આવે છે કે વધુ બીમાર પડવા માટે આવે છે? દુકાનના માલિકને વારંવાર કહેવા છતાં તેને કોઈ ફરક પડતો નથી, જાણે કે કોઈ અધિકારીની તેને બીક જ નથી। સરસિયા તળાવમાં તાજિયાનું વિસર્જન કરવામાં આવ્યું। તાજિયાને ઠંડા પડાયા। ભરપૂર આસ્થા સાથે સરસિયા તળાવમાં તાજિયાનું વિસર્જન। આજે મહોરમના 10મો ચાંદ વિસર્જન માટે નીકળી તાજિયાની સવારી। સરસિયા તળાવમાં તાજિયાનું વિસર્જન કરવામાં આવ્યું। ડભોઈ તાલુકાના શંકરપુરા ગામે સીમમાં એક મગર દેખાતા ડભોઈ વન વિભાગ અને નેચર સેવિંગ ફાઉન્ડેશનની ટીમને જાણ કરાતા 5 ફૂટના મગરને ઝડપી પાડી ડભોઈ વન વિભાગને સોંપવામાં આવ્યો હતો। હાલ ચોમાસામાં કેટલીક વખત સ્થળાંતર કરતા હેતુ મગર સહિત અજગર અને સરીસૃપ રોડ ઉપર અથવા રહેણાંક વિસ્તારોમાં આવી ચડતા હોય છે। તે જ રીતે ડભોઈ તાલુકાના શંકરપુરા ગામની સીમમાં આવેલા ઝાડીઓનો સહારો લઈ એક મગર સ્થળાંતર કરવા નીકળ્યો હોય, જેને સ્થાનિકો દ્વારા જોઈ જતા ડભોઈ વન વિભાગ અને નેચર સેવિંગ ફાઉન્ડેશનની ટીમને જાણ કરાતા વન વિભાગના હંસાબેન રાઠવા,
જીતેન્દ્રભાઈ બારોટને સાથે રાખી NSFની ટીમના આકાશ વસાવા, રોનક રાવલ, પિનલ વસાવા, પ્રેમ વસાવા, સંતોષ વસાવા, અનિકેત તડવી, મયુર તડવીનાઓ સાથે મળીને 5 ફૂટના મગરને ઝડપી પાડી મગરને વન વિભાગને સોંપવામાં આવ્યો હતો. મગર સ્વસ્થ જણાતા તેને કુદરતી વાતાવરણમાં મુક્ત કરવા વન વિભાગ દ્વારા કાર્યવાહી હાથ ધરાશે. પટેલ નામે દર્દી સિદ્ધિ હોસ્પિટલના બેભાન હાલતમાં દાખલ કરાયેલા હતા. રિપોર્ટ કરાવતા માલુમ પડ્યું કે તેમને મગજમાં હેમરેજ થયેલું છે. 24 કલાકની સારવાર બાદ તેમની હાલત ગંભીર થઈ. તેમને બ્રેઇન ડેડ જાહેર કરવામાં આવ્યા. જો કોઈ બ્રેઇન ડેડ વ્યક્તિ પોતાના અંગોનું દાન કરે તો બીજા 5 વ્યક્તિઓનું જીવન બચી શકે છે. સિદ્ધિ હોસ્પિટલના ડૉક્ટર જયેશ રાજપુરા અને તેમના સહયોગી ડૉક્ટર દ્વારા સગા સંબંધીઓને અંગદાન વિશે સમજાવ્યું. મૃત્યુ પછી શરીર કોઈના જ કામમાં આવતું નથી. અંગદાન મહાદાન છે. લોકો મૃત્યુ બાદ પ્રાણીઓને કે બ્રાહ્મણોને મોક્ષ પ્રાપ્તિ માટે દાન આપતા હોય છે, પરંતુ પોતાના અંગોનું દાન કરી બીજા અનેકને જીવનદાન આપવું તેનાથી ઉત્તમ કોઈ દાન નથી. કૌશિકભાઈ પટેલ એક ધાર્મિક, પરોપકારી અને ઉચ્ચ જીવન ધરાવતા વ્યક્તિ હતા. એમના પુત્ર અને પત્નીએ એમના છેલ્લા કાર્યમાં સાથ આપ્યો અને અંગદાનની સંમતિ આપી અને એક અભૂતપૂર્વ હિંમત બતાવી. એમના આ સેવા કાર્ય માટે સિદ્ધિ હોસ્પિટલ અને અંગદાન સ્વીકારનાર પ્રત્યેક વ્યક્તિ તેમના આજીવન આભારી રહેશે. એમના અંગદાનથી સમાજમાં દરેક વર્ગને પ્રેરણા મળશે. અત્યારે ઘણા બધા દર્દીઓ છે કે જેમને લીવર, કિડની કે પછી હૃદયની તાત્કાલિક જરૂર હોય છે. આપણે આપણી સામાજિક જવાબદારી સમજી આવા સેવા કાર્યો કરીશું તો આવનારા થોડા જ વર્ષોમાં ઓર્ગન ડોનેશનનું વેઇટિંગ લિસ્ટ સમાપ્ત થઈ જશે. અંગદાન કોઈ પણ ગરીબ કે તવંગર કે કોઈ પણ જાતિની વ્યક્તિ નિસ્વાર્થ સેવા ભાવનાથી કરી શકે છે. પ્રભુ આ તકલીફમાં કૌશિકભાઈના સગાને હિંમત આપે અને કૌશિકભાઈના આત્માને શાંતિ મળે એવી પ્રાર્થના. જી સાહેબ, આજે આપની હોસ્પિટલમાં શું કાર્ય કરવામાં આવ્યું અને કોનું કાર્ય કરવામાં આવ્યું, કોના દ્વારા કરવામાં આવ્યું? આજે અમારી હોસ્પિટલમાં એક ઓર્ગન ડોનેશન થઈ રહ્યું છે. અમારે તે કૌશિકભાઈ પટેલ નામના દર્દી દાખલ થયા હતા 2 દિવસ પહેલાં. જ્યારે દાખલ થયા ત્યારે એની તકલીફ એવી હતી કે અચાનક બેભાન થઈ ગયા હતા. એમને અમે જ્યારે સીટી સ્કેન કર્યો તો એમને માલુમ પડ્યું કે એમને મગજનું હેમરેજ થઈ ગયું છે. હવે ડ્યુરિંગ ધ ટ્રીટમેન્ટ સારવાર કરવા દરમિયાન દર્દી બિલકુલ બેભાન થઈ ગયા હતા. એમનો શ્વાસ બિલકુલ બંધ થઈ ગયો હતો. એમની હાથ પગની મૂવમેન્ટ બિલકુલ બંધ થઈ ગઈ હતી અને માત્ર હૃદય એમનું ચાલતું. આવા દર્દીને બ્રેન્ડેડ દર્દી તરીકે જાહેર કરવામાં આવે છે. જે દર્દી આવા બ્રેન્ડેડ હોય છે એ દર્દી સ્વેચ્છાએ પોતાના અંગોનું દાન કરી શકે છે. આવા દર્દી પોતાના લીવર, કિડની, હૃદય, ફેફસા કે આંખનું દાન કરી શકે છે. આ કૌશિકભાઈ પટેલે સ્વેચ્છાએ પોતાની કિડની અને લીવરનું દાન આપવાનું નક્કી કરેલું. આ પ્રક્રિયામાં જે પેશન્ટના સગા હા પાડે છે ત્યારે અમે લોકો સ્ટેટ ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ કમિટીને જાણ કરીએ છીએ, નેશનલ ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ કમિટીને જાણ કરીએ છીએ અને કેટલાક બ્લડ ટેસ્ટ છે, એમના સોનોગ્રાફી, ઇકો આવા બધા રિપોર્ટ કર્યા બાદ અમે જ્યારે મંજૂરી મળે છે સ્ટેટ તરફથી, નેશનલ તરફથી, ત્યાર પછી એ દર્દીનું ઓર્ગન ડિસ્ક્રાઇબ કરીએ છીએ અને આ ઓર્ગન જે હોય છે એ અહીંથી અમદાવાદ જાય છે અને ગવર્મેન્ટના કંટ્રોલમાં બીજા દર્દીને એનું પ્રત્યારોપણ કરવામાં આવે છે. આવા ઓર્ગન ડોનેશનથી એક વ્યક્તિ મિનિમમ 5 વ્યક્તિનું જીવન બચાવી શકે છે. એટલે આ ન્યૂઝ મીડિયામાં જ્યારે આપણા રિલેટિવમાં કોઈ પણ વ્યક્તિ આવી રીતે બ્રેન્ડેડ ડિક્લેર થાય તો અંગોનું દાન કરવું જોઈએ. અત્યારે કૌશિકભાઈ અને એમના સગાને ખૂબ જ માનસિક આઘાત લાગેલો છે, પણ છતાં પણ એમને હિંમત રાખી અને ઓર્ગન ડોનેશન લીધું છે અને બીજા વ્યક્તિનો જીવન આપવાનો પ્રયત્ન કર્યો છે. એના માટે કૌશિકભાઈ અને એમના રિલેટિવનો ખૂબ આભાર માનું છું. જે આપનું નામ? ડૉક્ટર જયેશ રાજપુરા. રામકૃષ્ણ મિશનના અધ્યક્ષ સ્વામી શ્રી નિખિલેશ્વરાય નંદજી દ્વારા
શિક્ષકોને સંબોધન 14મા વર્ષે 1700 વિદ્યાર્થીઓને સ્કૂલ કીટ વિતરણ કરાઈ. ભાવનગરની સેવાભાવી સંસ્થા શિશુ વિહારના ઉપક્રમે સતત 14મા વર્ષે 1700 ગરીબ વિદ્યાર્થીઓને સ્કૂલ કીટનું વિતરણ કરાયું છે. શિક્ષકોના સામાજિક ઉત્તરદાયિત્વ કાર્યક્રમ અંતર્ગત દાતા શ્રી મુકેશભાઈ ઓઝા પરિવારના આર્થિક સહયોગથી નગરપાલિકાના શાળા શિક્ષકો દ્વારા પસંદ કરેલ જરૂરિયાતમંદ બાળકોને પ્રાથમિક રીતે સાધન સહાય પહોંચાડવામાં આવી છે. આ ઉપક્રમે તારીખ 16 જુલાઈ મંગળવારના રામકૃષ્ણ મિશનના અધ્યક્ષ સ્વામી શ્રી નિખિલેશ્વરાય નંદજી મહારાજની ઉપસ્થિતિમાં શ્રી મુકેશભાઈ ઓઝાનું નાગરિક અભિવાદન કરવામાં આવ્યું હતું. નગરપાલિકાની પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ માટે શિશુ વિહાર દ્વારા સતત 16મા વર્ષે બાળ પુસ્તકાલય અંતર્ગત 100 પુસ્તકોનો સેટ વિતરણ કરવામાં આવ્યો. શિશુ વિહાર પ્રાંગણમાં યોજાતી વિવિધ તાલીમો માટેના સમસારા ભવનનું લોકાર્પણ સ્વામી શ્રી નિખિલેશ્વરાય નંદજી તથા શ્રી મુકેશભાઈ ઓઝાના વરદ હસ્તે થશે. સવિશેષ શિક્ષણ સમિતિના નવનિયુક્ત ચેરમેન, વાઇસ ચેરમેન શ્રી તથા નવનિયુક્ત સભ્યશ્રીનું અભિવાદન થયું. જ્યોતિધર શિક્ષક તેવા પ્રભુત્વ વિચારો આપનાર સ્વામી શ્રી નિખિલેશ્વરાય નંદજીએ શિક્ષકોને તથા ભાવનગરમાં ચાલતા ક્રીડાગણના સંચાલકોને ઉદ્બોધન કરવામાં આવ્યું. શિક્ષક વિત ડૉક્ટર નલીનભાઈ પંડિતની વિશેષ ઉપસ્થિતિમાં યોજાનાર કાર્યક્રમનું સંચાલન શ્રી સાગરભાઈ દવેએ કર્યું હતું. ભરૂચ જિલ્લાના એક ગામમાં 72 વર્ષની વૃદ્ધાની એકલતાનો લાભ લઈ દુષ્કર્મ આચરતા વૃદ્ધાની તબિયત લથડી. બાજુના જ ઘરમાં રહેતી 72 વર્ષની વૃદ્ધાની એકલતાનો લાભ લઈ દુષ્કર્મ કર્યું. ગુપ્તાંગોમાંથી સતત લોહી વહેતું થતાં જ સારવાર અર્થે ખસેડાતા આખરે ભરૂચ તાલુકા પોલીસ મથકે ગુનો દાખલ કરવામાં આવ્યો. હવસખોરોની પત્ની અને બાળકો હોવા છતાં એક નિરાધાર વૃદ્ધાની ઉપર દાનત બગાડી પોતાની હવસ સંતોષી નરાધમે વૃદ્ધા ઉપર બળાત્કાર ગુજારતા ગુપ્તાંગોમાંથી લોહી વહેતા ભોગ બનનારે પોતાના દીકરાને ફોન કરી જાણ કરી. લોહીથી લથપથ વૃદ્ધાને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે લાવતા પાડોશી હવસખોરનું નીચ કક્ષાનું કૃત્ય સામે આવી પોલીસે આરોપીને ઝડપી લઈ વધુની કાર્યવાહી હાથ ધરી. મુસ્લિમ સમુદાયમાં મોહરમ માટે બનાવવામાં આવેલા તાજિયાનું વિશેષ મહત્વ. જાણો આ વિશેષ અહેવાલમાં. મુસ્લિમ સમુદાયના સૌથી મોટા અને માતમના ગણાતા એવા મોહરમ માસની ઉજવણી ચાલી રહી છે. આ મોહરમની ઉજવણીમાં મુસ્લિમ સમુદાય દ્વારા વિવિધ તાજિયાઓ બનાવવામાં આવે છે. ત્યારે આજે જાણીશું આ તાજિયા કેટલા સમયમાં બનાવવામાં આવે છે અને તેનું મહત્વ શું છે તે જાણીશું આજે આ વિશેષ અહેવાલમાં. મુસ્લિમ સમુદાયમાં મોહરમ માટે બનાવવામાં આવેલ તાજિયાનું વિશેષ મહત્વ હોય છે. આ મોહરમ મહિનો મુસ્લિમ સમુદાયના નવા વર્ષનો મહિનો હોય છે. ત્યારે આ મહિનાથી તેમના વર્ષની શરૂઆત થાય છે. આ નવા વર્ષ 10મા દિવસે મુસ્લિમ સમુદાયના લોકોએ બનાવેલા તાજિયાને બનાવી લીધા બાદ જુલુસ કાઢવામાં આવે છે. ત્યારે રાજકોટ જિલ્લાના ઉપલેટામાં પણ મોહરમ નિમિત્તે છેલ્લા ઘણા મહિનાઓથી વિવિધ કમિટીના યુવાનો, બાળકો, આગેવાનો સહિતના સૌ કોઈ લોકો મોહરમમાં બનાવવામાં આવતા તાજિયા માટેની તૈયારીઓ કરી રહ્યા છે. આ તાજિયા બનાવવા માટે તેઓ ખુદ હસ્તકલાથી તાજિયાને વિવિધ સ્વરૂપ આપે છે. જે બાદ તાજિયા બની ગયા બાદ તેઓની જગ્યા ઉપર સ્થાન આપવામાં આવે છે. અત્યારે રાત્રિ દરમિયાન હિન્દુ અને મુસ્લિમ સમુદાયના લોકો કે જેઓની માનતા, આસ્થા અને શ્રદ્ધા હોય છે તેઓ આ તાજિયા ખાતે તેઓની માનતા પૂર્ણ કરવા અને તેઓની શ્રદ્ધા અનુસાર આવતા હોય છે. જે બાદ બીજા દિવસે આ તમામ તાજિયાનું વિશાળ જુલુસ કાઢવામાં આવે છે. મોહરમના તહેવારની ઉજવણી કોઈ એક ધર્મ સંપ્રદાય માટે નથી. કરબલામાં ઇમામ હુસેનને માનવા, ધર્મને બચાવવા, સદાચાર માટે કુરબાની આપી હતી.
મોહરમની કુરબાનીનો સંદેશ જન જન સુધી પહોંચે તે માટે મોહરમ મનાવવામાં આવે છે। મોહરમમાં તાજિયા અને દફન વિધિમાં તમામ ધર્મના લોકો જોડાઈ વધુમાં વધુ લોકો મોહરમની શહીદીથી વાકેફ થાય તે માટે મોહરમમાં પ્રસાદ પરંપરામાં તમામ પ્રસાદ શાકાહારી, માનતામાં શ્રીફળ, દૂધ, શરબત, ચોખ્ખું પાણી અને ચૂરમાના લાડુ ધરાવવાની પરંપરા છે। આમ જોઈએ તો તમામ વિવિધ હિન્દુ ધર્મ સંપ્રદાયની પરંપરા સાથે સુસજ્જ થાય તેવી રાખવામાં આવી છે। મોહરમ સર્વધર્મ સમભાવ અને માનવ ધર્મ એકતાનો સંદેશ ઉજાગર કરવા મનાવવામાં આવે છે। ઇમામ હુસેનના આદર્શ અને સંસ્કાર દરેક માનવી અપનાવે, સમાજમાં સુલે શાંતિ, ભાઈચારો અને સંસ્કારી વાતાવરણનું સર્જન થાય, આતંકવાદ સામે સત્ય કાજે નિર્ભય બનવાના સંસ્કાર સમાજમાં ફેલાય તે માટે મોહરમ મનાવવામાં આવે છે। अस्सलाम वालेकुम। माરું નામ ઇમરાન કાદરી છે। હું ઉપલેટાનો રહેવાસી છું। ઉપલેટામાં અમારે यहाँ દર વર્ષની જેમ આ વર્ષ પણ મોહરમ શરીફ મનાવવામાં આવે છે, જેમ કે હર વર્ષ મનાવવામાં આવે છે। એટલે અમારે यहाँ નવમીના દિવસે તાજિયા નીકળે છે, પડમાં આવે છે અને જુલુસની શકલમાં દરબારગઢથી લઈ ધોરાજી જાપાથી લઈ દરબારગઢ જુમ્મા મસ્જિદ થઈને પાછા રિટર્ન ધોરાજી જાપે આવી જાય છે। ઉપલેટામાં મિનિમમ તો 40-45 તાજિયા બને છે, નાના મોટા લઈને। નાના છોકરાઓ પણ બનાવે છે, મોટાઓ પણ બનાવે છે। તાજિયા મોલા ઇમામ હુસેનની યાદમાં મનાવવામાં આવે છે। આ કામ તો ઘણા સમયથી ચાલુ છે, જેમ કે અમારા અતાએ રસૂલ ગરીબ નવાજ હિન્દલ વલીની બારગાહમાં પણ બને છે, તે સમયથી ચાલુ છે। આ પડમાં આવે પછી નવમીના દિવસે બધે ચાહવાવાળા હિન્દુ મુસ્લિમ ભાઈઓ જે મન્નત લઈને આવે છે, જે શ્રીફળ વધારે છે, જે મલીદો લઈને આવે છે, જેની જેવી માનતા હોય છે લઈને આવે છે। ને રાતે 2 વાગે જે પંચારડી ચોકમાં ખડી ચોકી હોય છે, એમાં પણ માનતા લઈને માણસો આવે છે। શ્રદ્ધાળુ ઘણા આવે છે, એમાં હિન્દુ મુસ્લિમ પણ હોય છે, ભાઈચારાની સાથે આવે છે, એ મોહબ્બતની સાથે આવે છે। લક્ષ્મીપુરા પોલીસે હથિયાર સાથે એક ઇસમને પકડી પાડ્યો। લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર MD ચૌધરી નાઓને અંગત અને વિશ્વાસુ બાતમીદારની રાહે મળેલ બાતમીના આધારે કુણાલ 4 રસ્તા પાસે સિગ્નેટ પ્લાઝામાં આવેલ જીમમાં રેડ કરતા એક સુખવિન્દરસિંહ નામના ઇસમના લોકરમાં તપાસ કરતા એક પ્લાસ્ટિકની થેલીમાં રાખેલ ગેરકાયદેસર હથિયાર, પિસ્તોલ, મેગઝીન સહિત 6 જીવતા કારતૂસ રાઉન્ડ્સ સાથે આરોપીને ઝડપી પાડી આગળની કાયદેસરની કાર્યવાહી લક્ષ્મીપુરા પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી હતી। હાર્દિક પંડ્યાનું વડોદરામાં આગમન થઈ। હાર્દિક પંડ્યા વડોદરામાં પહોંચી ગયા બાદ વડોદરામાં હાર્દિક પંડ્યા માટે રોડ શોનું આયોજન કરવામાં આવ્યું હતું, જે માંડવીથી શરૂ કરવામાં આવ્યો હતો। ફાયર સ્ટેશનની સામે 4 વ્હીલરે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા કાર ડિવાઈડર ઉપર ચડી જવાની ઘટના બનવા પામી હતી। સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી।
છાણી કેનાલ પાસે આવેલ GJ3 પાનની દુકાનની બહારના ભાગમાં ડસ્ટબિન મૂકી નથી અને દરરોજ અહીંયા ગંદકી થાય છે. ઉપરના ભાગમાં હોસ્પિટલ આવેલ છે, તો શું અહીંયા જે પેશન્ટ આવે છે એ સારી સારવાર લેવા માટે આવે છે કે પછી વધુ બીમાર પડવા માટે આવે છે, એ જ સમજાતું નથી. દુકાનના માલિકને વારંવાર કહેવા છતાં તેને કોઈ જ ફરક પડતો નથી, જાણે કે એને કોઈ અધિકારીની બીક જ નથી. ડભોઈ સિનિયર સિટીઝન્સ પરિવાર દ્વારા વાર્ષિક સભા સાથે જન્મોત્સવ કાર્યક્રમ અને ડભોઈ પોલીસ વિભાગ સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત કાર્યક્રમ ડભોઈ બ્રાહ્મણ સમાજની વાડી ખાતે યોજાયો. આ પ્રસંગે સિનિયર સિટીઝન્સ પરિવારના સભ્યો અને ડીવાયએસપી આકાશ પટેલ હાજર રહ્યા હતા. ડભોઈ નગર સિનિયર સિટીઝન્સ પરિવારના ઉપક્રમે ડભોઈ બ્રાહ્મણની વાડી ખાતે સભાસદોની જૂન અને જુલાઈ માસમાં આવતા જન્મ ઉત્સવની ઉજવણી, સિનિયર અને દાતાઓનું સન્માન કાર્યક્રમ યોજવામાં આવ્યો. આ પ્રસંગે ડભોઈ ડિવિઝન પોલીસ વિભાગ દ્વારા ડીવાયએસપી આકાશ પટેલ, પીઆઈ SJ વાઘેલા, PSI KD ભરવાડની ઉપસ્થિતિમાં સુરક્ષા સેતુ સોસાયટીના કાર્યક્રમના ભાગરૂપે માર્ગદર્શન અપાયું. સિનિયર સિટીઝન પરિવારના મંત્રી બળવંતસિંહ ચુડાસમા દ્વારા સમગ્ર કાર્યક્રમનું સંચાલન કરવામાં આવ્યું હતું. સાથે મહાનુભાવોનું સ્વાગત અને શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં આ પ્રસંગે સિનિયર સિટીઝન પરિવારના સભાસદો હાજર રહ્યા હતા. આજ રોજ ડભોઈ બ્રાહ્મણની વાડી ખાતે સિનિયર સિટીઝન્સ પરિવાર ડભોઈ દ્વારા એક જન્મોત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું, જેમાં જૂન જુલાઈ માસમાં આવતા 80 સભાસદોનો જન્મોત્સવ ઉજવવામાં આવેલો. સદર કાર્યક્રમની અંદર અતિથિ વિશેષ તરીકે ડીવાયએસપી ડભોઈ વિભાગના શ્રી આકાશભાઈ પટેલ સાહેબ તેમજ ડભોઈના પીઆઈ સાહેબ શ્રી SJ વાઘેલા સાહેબ ઉપસ્થિત રહ્યા હતા અને સુરક્ષા સેતુ અંતર્ગત વડીલોને માર્ગદર્શન આપવામાં આવેલ હતું. કોરોના કાળમાં સિનિયર સિટીઝન્સ પરિવારને જે કામગીરી કરેલી તેમાં એમનું વિશિષ્ટ યોગદાન રહેલું હતું પોલીસ વિભાગ તરફથી, તો તેઓને આ કાર્યક્રમમાં શાલ ઉઢાડીને એમનું સન્માન કરવામાં આવેલું. તદુપરાંત કોરોના કાળની અંદર પરોક્ષ રીતે જે કોઈ દાતાઓ અને જે બહેનોએ આપણને મદદરૂપ કરી હતી એવા 3 બહેનોનું પણ આ કાર્યક્રમમાં સન્માન કરવામાં આવેલું હતું. કાર્યક્રમમાં દરેક સભાસદોને 2 વિશિષ્ટ ગિફ્ટ આપવામાં આવેલ હતી અને કાર્યક્રમના અંતે સર્વે ભોજન પ્રસાદી લઈને છૂટા પડેલ હતા.
તો આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું આ ચેનલ પર આ સમય. ત્યાં સુધી સમગ્ર BBN ન્યૂઝ ચેનલની ટીમને રજા આપશો. નમસ્કાર.